નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. આજે વિસાવદર બેઠક ઉપર ચર્ચા કરવી છે, કારણ કે અત્યારે જે રીતે ચર્ચા ખૂબ ચાલી રહી છે કે વિસાવદરના ખેડૂતોને ખાતર નથી મળતું, પરંતુ એમને જેટલો દારૂ જોઈએ છે એટલો મળી રહે છે. દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે, આ આક્ષેપ થઈ રહ્યા છે. અને સામે પક્ષે ભાજપ પણ જવાબ આપે છે કે ખાતર નથી, પરંતુ અમે પૂરું પાડીશું. હવે કારણ કે અત્યારે ખેડૂતોનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે, ત્યાં સૌથી વધારે ખેડૂતો છે, તો એક ખેડૂત નેતા પાસેથી જ આપણે આ બધું સમજવું છે. મારી સાથે અત્યારે ખેડૂત નેતા કહી શકાય એવા પરેશભાઈ ગોસ્વામી જોડાયેલા છે. પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. પરેશભાઈ, આજે ખેડૂત નેતા એટલા માટે તમને અમે કહી રહ્યા છીએ કારણ કે તમે બધા ખેડૂતોને મળી રહ્યા છો, એમના પ્રશ્નો છે એમને સાંભળી રહ્યા છો, તમે એમને સલાહ આપી રહ્યા છો. વિસાવદરની બેઠક ઉપર એ સમજવું છે કે ખેડૂતોને આમ રીઝવવા માટે ભાજપ અને આમ આદમી પાર્ટી એડી ચોટીને જોર લગાવી રહી છે. ખાતરનો મુદ્દો છે, લાગે છે ખરેખર વિસાવદરમાં ખાતરનો મુદ્દો હોય? બેન, ખાતરનો મુદ્દો વિસાવદરમાં નહીં પણ ગુજરાતભરની અંદર છે, ને ગુજરાતભરની અંદર મુદ્દો આ છે તો વિસાવદરમાં છે, એટલે આ બંને પરસ્પર છે. એટલે વિસાવદરની અંદર ખાતર નથી મળતું કે ગુજરાતના બીજા તાલુકાઓમાં પણ નથી મળતું. ખાતરની સમસ્યા છે ચાલુ વર્ષે કે હાલના સમયમાં છે આવું પણ નથી. ખાતરની સમસ્યાઓ વર્ષોથી ચાલી આવે છે, અને આમ મને જ્યાં સુધી સાંભળે છે ત્યાં સુધી જ્યારે પણ ખેડૂતોને પોતાના પાકનું વાવેતર કરવાનું હોય, પછી એ ચોમાસુ પાક હોય, શિયાળુ પાક હોય કે ઉનાળુ પાક હોય, જ્યારે પણ ખેડૂતોને વાવેતર કરવાનો સમય આવે ત્યારે ખાતર મળતું નથી. આ વાત હકીકત છે. હવે ખાતર નથી મળતું, ખાતરની શોર્ટેજો છે એટલે મોટી કંપનીઓ દ્વારા ખેડૂતોને અનેક પ્રકારે લૂંટવામાં પણ આવે છે. ત્યારે હું આપણે બે ત્રણ ઉદાહરણ આપવા માંગુ છું કે ખેડૂતો કઈ રીતે લૂંટાઈ રહ્યા છે ખાતરની બાબતમાં. પહેલી વાત તો એ કે ખાતર છે, દાખલા તરીકે અત્યારે મોટા ભાગે જે ખેડૂતો છે ગુજરાતની અંદર અત્યારે ચોમાસુ પાકનું વાવેતર કરશે, કેમ કે અત્યારે એનો સમય છે, તો વધારેમાં વધારે અત્યારે ખેડૂતોને જરૂર હોય છે ડીએપી ખાતરની. ડીએપી ની અંદર 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસનું પ્રમાણ મળે છે, એ મોટા ભાગે પાયાના ખાતર તરીકે વાપરતા હોય છે. ત્યાર પછી એનપીકે વાપરવામાં આવે છે, જેમાં 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 16% પોટાશ હોય, એટલે એને એનપીકે 12, 32, 16 ખાતર કહેવામાં આવે છે. આ બધા સોઇલ એપ્લિકેશનની કેટેગરીમાં આવે છે, જે પાયાના ખાતર છે. હવે અત્યારે શોર્ટેજ હોય, આમ તો જોવા જઈએ તો આની અંદર સબસિડી પણ દેશ આઝાદ થયો ત્યારથી આની અંદર સબસિડીઓ પણ મળી રહી છે. કોંગ્રેસ શાસનની વખતથી સબસિડીઓ છે. હવે અત્યારે જોવા જઈએ તો ખેડૂતોને જ્યારે પણ આ સબસિડી વાળું ખાતરની જરૂર હોય ત્યારે સરકાર છે એ કોઈ જ પ્રકારે ખેડૂતોને ખાતર પૂરું પાડી શકતી નથી. એટલે મારું જ્યાં સુધી વ્યક્તિગત અનુમાન છે ત્યાં સુધી જેટલી આપણા ગુજરાતના ખેડૂતોને ખાતરની જરૂર છે એનાથી માત્ર 30 થી 35% સપ્લાય છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે. 65 થી 70% ખેડૂતો છે એ પછી પ્રાઇવેટ ખાતરમાં, મોંઘા ખાતરમાં લૂંટાય છે. હવે જે 30 કે 35% જે સપ્લાય થાય છે એની અંદર પણ બેન જે ગવર્નમેન્ટ તરફથી જે ખાતર મળે છે ને એમાં પણ પાછા લૂંટવામાં આવે છે. કેમ કે હવે એમાં પણ નેતાઓ અમુક મંડળીઓના ચેરમેનો છે, અને આ મંડળીઓ છે એ નેનો યુરિયા, નેનો ડીએપી આવી નેનો ટેકનોલોજીના નામે જે ખાતર આપી રહી છે ને એક પ્રકારે ખેડૂતોને ગુમરાહ કરી રહી છે, ખેડૂતોને ભરમાવી રહી છે. હવે અત્યારે ઘણી વખત એવું થાય કે ખેડૂતો છે એ જ્યારે પણ જે ખાતરનું વિતરણ થતું એના વિક્રેતાઓ હોય ત્યાં ખાતર લેવા જાય એટલે એમની પાસે શોર્ટેજ હોય, એટલે એવું કે તમારે 2 બેગ ડીએપી ની લેવી હોય તો 1 લીટર નેનો યુરિયા ફરજિયાત લેવું પડે. જોકે આ વાત છે એ વિધાનસભાની અંદર પણ આ મુદ્દો પહોંચ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે જામજોધપુરથી હેમંતભાઈ ખવા, એને કૃષિ મંત્રીને આ સવાલ કર્યો હતો, ત્યારે કૃષિ મંત્રીએ એવો જવાબ આપ્યો કે આ નેનો યુરિયા ફરજિયાત લેવાનું નથી, જે ખેડૂતોને ખરીદવું હોય ખરીદે. એવું વિધાનસભાની અંદરથી ચોક્કસથી જવાબ મળ્યો, પણ ખેડૂતોને પાછળથી ફરજિયાતપણે આપવામાં આવે છે. એટલે ખેડૂતને જરૂર ના હોય તો પણ નેનો યુરિયા છે એની બોટલ છે એ ખરીદવી પડે છે, અને ખેડૂતો ત્યાં હેરાન થાય છે. બીજું છે કે હું તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો માણસ છે. એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર મારે લગભગ 2 દાયકા કરતા વધારે સમય થયો છે. બેન, હું 21-22 વર્ષથી એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર જે કામ કરું છું, અને હું એગ્રીકલ્ચરની અંદર જે જ્યાં સુધી સમજ્યો છું ત્યાં સુધી 2 પ્રકારના ફર્ટિલાઇઝર હોય છે. હવે અત્યારે ઘણા બધા નેતાઓ છે એ એવા બણગા ફૂંકતા હોય છે કે અમે એવી ટેકનોલોજી લઈ એવા છે કે જે ટેકનોલોજીના આધારે જે ખેડૂતોને 50 કિલોની બેગ લેવી પડતી હતી એની જગ્યાએ માત્ર એક બેગ નાની એક થેલીમાં 1 લીટરનું નેનો યુરિયા લઈને જતા રહીએ અને 1 લીટરથી કામ ચાલી જાય. આ એક પ્રકારે ટેકનોલોજીના નામે ખેડૂતોને બેવકૂફ બનાવવામાં આવી રહ્યા છે. એનું કારણ છે ડીએપી હોય, યુરિયા હોય કે એનપીકે હોય, જે 50 કિલોના બેગમાં આવે છે કે 45 કિલોના બેગમાં અમુક ફર્ટિલાઇઝર આવે છે. આ તમામ ફર્ટિલાઇઝર છે મેં આપને શરૂઆતમાં જણાવ્યું સોઇલ એપ્લિકેશન છે.
જ્યારે નેનો યુરિયાની વાત છે તો નેનો યુરિયા છે એક પ્રકારનું ફોલિયર સ્પ્રે છે, જે સોઇલ એપ્લિકેશન ફર્ટિલાઇઝર કામ આપે એ કામ ફોલિયર સ્પ્રે ન આપી શકે. એટલે આપણે આપણા પાકને યુરિયાની જગ્યાએ નેનો યુરિયા આપીએ તો એ ચાલે નહીં. યુરિયાનું અલ્ટરનેટ નેનો યુરિયા નથી. એટલે ખેડૂતોને ફરજિયાત તો આપવામાં આવે છે, પણ સાથે એના ખેતી પાકોને પણ આ નેનો યુરિયાને કારણે ઘણું બધું નુકસાન થાય છે. એટલે ખેડૂતોને ફરજિયાતપણે નેનો યુરિયા આપીને પૈસામાં લૂંટાય ને પાછળ તેનો પાક પણ બરબાદ થાય છે. એટલે આ સમસ્યા છે ને ખાસ કરીને તમારો જે સવાલ છે કે વિસાવદરમાં ડીએપી, વિસાવદરમાં પણ ડીએપી યુરિયા નથી મળતું અને ગુજરાતના બીજા તાલુકાઓમાં પણ નથી મળતું. મોટા ભાગે દર વર્ષે આ ખાતરની સમસ્યા હોય છે અને ખાતરની સપ્લાય ઓછી હોવાને કારણે ખેડૂતોમાં પરેશાન થાય છે. પણ આ વખતે પ્રચારમાં જયેશ રાદડિયા જે પૂર્વ મંત્રી હતા તેમણે એવું કહી દીધું છે કે મને એક વખત ફોન કરજો, હું તમને ખાતર પહોંચાડી દઈશ. એમ નહીં, પણ બેન જયેશભાઈ હોય, કિરીટભાઈ હોય કે હર્ષદભાઈ હોય કે ભૂપતભાઈ ભાયાણી કે કોઈ પણ નેતા હોય, નેતાઓને ફોન શું કામ કરવો પડે? એમનું કામ છે, પ્રજાએ ચૂંટીને મોકલા છે કે તમે ખાતર પૂરું પાડો. હવે તમને ચૂંટીને મોકલા પછી અમારે ફોન કરવાનો કે ખાતર નથી મળતું, તમારે કરી દેવાનું હોય. તમારે એમ કેવું જોઈએ કે તમારે ખાતર માટે અમને ફોન જ નહીં કરવું પડે, અમે ખાતર જેટલું જોશે એટલું આપશું. તમારે એમ શું કામ કેવું પડે કે અમને એક ફોન કરજો? ફોન શું કામ કરે? કેમ કે આ જે સરકારી સેવકો જેને કહીએ છીએ, જે નેતાઓ કહીએ છીએ, આ નેતાઓના બોસ આ ખેડૂતો છે. આ જગતનો તાત છે. આ દુનિયા આખીનો બાપ છે, નેતાઓનો બાપ છે. એટલે બાપ તમને ફોન શેનો કરે? ફોન બોન કઈ ન હોય બેન. એની ફરજ આવે સરકારની કે ખેડૂતોને જે ખાતર જોઈએ છે એ પૂરું પાડવું અને પાડવું જોઈએ. અત્યારની જે આ સરકાર છે, ગુજરાતની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, ભારતીય જનતા પાર્ટી અત્યારે બંને જગ્યાએ સત્તામાં છે અને ભારતીય જનતા પાર્ટી છે ખેડૂતોને ખાતર આપવામાં સંપૂર્ણપણે 100% નિષ્ફળ ગયેલ છે. હું આપના માધ્યમથી ચોક્કસ આ દાવો કરું છું. પરેશભાઈ, હમણાં જ એકનું કિરીટ પટેલનું નિવેદન છે કે ખેડૂતોને એવું કહી રહ્યા છે કે તમારે આવેદન પત્ર આપવા વાળો ઉમેદવાર જોઈએ છે, ધારાસભ્ય જોઈએ છે કે પછી સીધી જ મુખ્યમંત્રીને ચિઠ્ઠી પહોંચાડવા વાળો? આવું જયારે ઉમેદવાર હોય ત્યારે બધા બોલે છે, ધારાસભ્ય બન્યા પછી કોઈ જ નથી દેખાતું આવું બોલવા વાળું. પેલું તો સાબિત એ કરે છે, કિરીટભાઈ નું સ્ટેટમેન્ટ જ એવું કહે છે કે અહીંયા પબ્લિકના કામ થવાના નથી. કદાચ ગોપાલભાઈને ચૂંટીને મોકલશે વિસાવદર વાળા તો એનો મતલબ એવો થાય કે તમારે આવેદન આપવા પડશે, કામ નહીં કરી. આ વાત સીધી સાબિત થઈ ગઈ છે. આવેદન શું કામ આપવું પડે? સરકાર કામ ન કરે, પ્રજાની માંગ ન સ્વીકારે, પ્રજાને જોઈતી સુવિધાઓ ન પૂરી પાડે, પ્રજાને ક્યાંય અગવડ પડે ત્યારે પ્રજા પછી કોઈ વિપક્ષના નેતાનું ગોતીને આવેદન પત્ર અપાવે. પણ આવેદન પત્ર આપવું પડે એવું તમારે શું કામ કરવું જોઈએ? કિરીટભાઈને ખરેખર જો ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ હોય તો એને એવું સ્ટેટમેન્ટ આપવું જોઈએ કે મારા વિસાવદર કે ભેસાણના કોઈ ખેડૂતોએ આવેદન પત્ર આપવાની જરૂર નહીં પડે. અમે આ કામ કરી દેશું. તમારે XYZ જે તમને ઈચ્છા પડે એને ચૂંટીને મોકલો, પણ તમારે કઈ તકલીફ નહીં પડે. કેમ કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, રાજ્યમાં પણ ભાજપની સરકાર છે. ઇકો સેન્સિટિવ ઝોનનું આવેદન પત્ર આપવા માટે હું ખુદ ગયો હતો. શું કામ જવું પડ્યું? જો આ ગુજરાતની સરકાર કે ભારતની સરકાર કામ કરતી હોત તો મારે ન જવું પડે. હું ક્યાં રાજકારણનો માણસ છે? હું તો ખેડૂતોનું હિત ઈચ્છવા વાળો માણસ છે. મારે શું કામ? અને આ આવેદન પત્ર માત્ર ઇકો ઝોનનું નહીં, આવા આવેદન પત્રો તો વર્ષની અંદર હું કેટલા આપું મને યાદ નથી રહેતું. એટલા આવેદન પત્ર આપવા પડે. એ એટલા માટે આપવા પડે કે હાલની વર્તમાન સરકાર છે એ કોઈ જ પ્રકારે સામાન્ય માણસનું કામ કરતી નથી અને સામાન્ય માણસ છે એ અત્યારે સરકારી ઓફિસોમાં જાતા પણ ડરે છે. સામાન્ય માણસ મામલતદાર કચેરીની અંદર જાતા ડરે, કલેક્ટર ઓફિસમાં જાતા ડરે છે. ત્યાં તો છોડો, સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ રોડ ઉપર ઉભો હોય ને તો મારા ગુજરાતનો ખેડૂત ત્યાંથી નીકળતા ડરે છે કે હું હમણાં નીકળીશ ને મારી પાસે લાયસન્સ નથી, પીયુસી નથી, આરસી બુક નથી, કાંઈક ને કાંઈક બાને મને લૂંટી લેશે. કેમ કે ખેડૂતો એક તો ઓલરેડી દેવામાં ડૂબેલા છે. પાઈ કરીને એક પોતાનું ગુજરાન ચલાવતા હોય અને એવી પરિસ્થિતિની અંદર તમે રોડ ઉપર નીકળો તમારું પોલીસ વાળો લૂંટી લે છે ખેડૂતને. એટલે ખેડૂત છે ને એ સરકારી નેતાથી અને સરકારી જે અધિકારીઓ હોય છે એનાથી ડરવાનો વારો આવતો હોય તો આ નિષ્ફળતાની નિશાની છે. આ કોઈ જ પ્રકારે સરકારની કોઈ સફળતાની નિશાની નથી. કિરીટભાઈ તો ઘણી બધી બેન વાતો કરી વિસાવદરમાં. તમે કદાચ સ્ટેટમેન્ટ સાંભળ્યું હશે. કિરીટભાઈએ તો એવું કીધું કે મેં 800 દિવસ મને આપો એટલે મારે પેરિસ જેવા રોડ બનાવવા છે. બેન મારે અહીંયા તમને સીધું આ ખરેખર આ જે હોશિયાર લોકો છે વિસાવદર વાળા તો બધા બુદ્ધિશાળી ખેડૂતો છે, બધું જાણે છે, સમજે છે. હું અહીંયાથી તમને એટલું જ ખાલી કહેવા માંગુ ને ભાજપને ચેલેન્જ આપવા માંગુ છું.
800 દિવસ જો આપણે એને આપીએ ને પેરિસ જેવા રોડ બનાવી આપતા હોય, પહેલી વાત તો એ કે ભાજપે બનાવેલો કોઈ પણ ભારતની અંદર કોઈ પણ રોડ એવું બતાવો કે જે ભાજપે બનાવ્યું ને 800 દિવસ સુધી એમાં ખાડો નથી પડ્યો. બોલો, 800 દિવસ સુધી ખાડો ન પડ્યો હોય એવો એક રોડ બતાવો, એટલે આપણે ભાજપને સપોર્ટ આપવો છે. ભાજપ કઈ આપણી દુશ્મન તો છે નહીં, એ પણ આપણા દેશના નાગરિકો છે. મારો વ્યક્તિગત મુદ્દો તો એ છે કે મારા ગુજરાતના ખેડૂતોનું ભલું કરે ને એવા માણસો સત્તામાં જવા જોઈએ. એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, અરે અપક્ષ કોઈ આવીને જો ખેડૂતનું સારું કરતું હોય તો હું તો એને ટેકો આપું. પણ 800 દિવસ સુધી રોડ તૂટે ને એવો રોડ તમે એક બનાવી નથી શક્યા. બીજું, હવે તમે વિસાવદરમાં આવીને એમ કહો છો કે અમારે પેરિસ જેવો રોડ બનાવવો, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું, વિસાવદરની બાજુમાં આવેલો મેંદેડા તાલુકો છે, એમાં ભાજપના ધારાસભ્ય છે, ત્યાંના રોડ કેમ પેરિસ જેવા નથી? વિસાવદરની બાજુમાં આવેલું ધોરાજી છે, જેતપુર છે, જુનાગઢ કે જે જુનાગઢના ગ્રામ્ય વિસ્તાર વિસાવદરની સીટમાં આવે છે, જુનાગઢના રોડ તો જુનાગઢની અંદર ભાજપના ધારાસભ્ય છે, તો અહીં કેમ પેરિસ જેવા રોડ નથી? બાજુમાં આવેલું કેશોદ, કેશોદની અંદર ભાજપના ધારાસભ્ય છે, કેશોદના રોડ કેમ પેરિસ જેવા નથી? પોરબંદરના રોડ કેમ પેરિસ જેવા નથી? બેન, ગોંડલના રોડ કેમ પેરિસ જેવા નથી? જસદણના રોડ કેમ પેરિસ જેવા નથી? બેન, 160 ધારાસભ્ય છે, 160 માંથી એક ધારાસભ્ય પેરિસ જેવો રોડ બતાવી દે ને એટલે ભાજપને મારું ખુલ્લું સમર્થન છે. લોકોને ઉલ્લુ બનાવવાની વાતો છે બેના, પેરિસ જેવા રોડ આ તે. ભાજપના 160 ધારાસભ્ય નહીં, આખા ભારતમાંથી તમે એક રોડ બનાવી દો કે આ અમારા ધારાસભ્ય બનાવ્યો. ભાજપના ધારાસભ્ય ભારતભરની અંદર કોઈ રોડ પેરિસ જેવો બનાવ્યો ને એમાં એ રોડની જે મર્યાદા હોય, એટલે કે જે ઉમેદવારે જે બનાવ્યો ત્યાંથી કમસે કમ 800 દિવસ, જે કિરીટભાઈ 800 દિવસની વાત કરે ને એ હું 800 દિવસનું કહું, 800 દિવસ સુધી પેરિસ જેવો રોડ ટકી ગયો હોય, એમાં એક ખાડો ન પડ્યો હોય અને એવો ફર્સ્ટ ક્લાસ રોડ હોય, એટલે મારે ભાજપને સપોર્ટ આપવો છે બેન. એમની પાસે કોઈ વિઝન નથી, આ માત્ર ફેંકાફેક કરવાની વાતો છે. અને હવે તો આ ફેંકાફેક લોકો જાણે છે. અત્યારે સોશિયલ મીડિયામાં બહુ મજાક થઈ રહી છે બેન આ પેરિસ જેવા રોડની. દુબઈનો મેં તો હમણાં જે સવારથી અત્યાર સુધી કેટલી બધી પોસ્ટો જોઈ છે સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર. પેલું ક્યાંય લગભગ દુબઈનો છે આઈ થિંક, જે સર્કલ હોય અને રોડ હોય ને એમાં પછી સત્તાધાર રોડ ને બગસરા રોડ ને કે આ ધારીનો સરદાર ચોક ને આવું બધું લખી અને વિસાવદરના લોકો આની વાતની મજાક ઉડાડી રહ્યા છે. એટલે હાથે કરીને પોતાની મજાક અત્યારે આ વિસાવદરમાં બનાવી રહ્યા છે. ભગવાન એમને સદબુદ્ધિ આપે અને કંઈક સારા કામ કરવાનું વિચારે. જો સારા કામ કરશે ને તો આવી ફેકમ ફેક નહીં કરવી પડે. સારા કામ કરશે તો ઓટોમેટિક જે તે સમયે વિસાવદરની જનતા તમને આશીર્વાદ આપશે. તમે તો ઘણા બધા ખેડૂતોને મળી રહ્યા છો, આજુબાજુના ખેડૂતો શું કહી રહ્યા છે કે આ વખતે કોનું પલડું ભારે લાગે છે, કોના તરફ જે વિસાવદરની જે જનતા છે જવાની છે? બેન, વિસાવદરની અંદર અત્યારે આમ તો પલડું ભારે નહીં, પણ આ વન વે ચૂંટણી છે. માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયા, ગોપાલ ઇટાલિયા, ગોપાલ ઇટાલિયા. આમાં સબ ભૂમિ ગોપાલ કી જેવી વાત છે. એમાં ગોપાલ ઇટાલિયા સિવાય મને અત્યાર સુધીમાં જેટલા પણ ખેડૂત મળ્યા ને, હું તો હજારો ખેડૂતોને એટલા દિવસમાં મળ્યો છું. આ હજારો ખેડૂતમાંથી મને એક પણ ખેડૂત એવો નથી મળ્યો કે જેને એમ કીધું હોય કે અમારે ભાજપ કે કોંગ્રેસ જોઈએ. જોકે કોંગ્રેસ તો આમાં આ વખતે ચૂંટણીમાં ક્યાંય ચિત્રમાં નથી, એના ઉમેદવારને કોઈ ઓળખતું નથી અને એના ઉમેદવારની ક્ષમતા પણ નથી કે કદાચ ને 10,000 મત પણ મેળવી શકે. એ તો 5,000 થી 7,000 મતનો એ ઉમેદવાર છે, એટલે એનો તો કોઈ સવાલ નથી. એના ઉમેદવાર છે ને કોંગ્રેસનો, એના તેના ખુદના ગામમાંથી પણ એ ત્રીજા નંબરે આવે એમ છે. હવે જે માણસ પોતાના ગામમાંથી ત્રીજા નંબરે આવતા હોય એટલે એમાં તો પછી કઈ બીજું ચિત્રમાં છે નહીં. એટલે કોંગ્રેસની તો વાત નથી. અત્યારે મેદાનમાં ભાજપ ને આમ આદમી પાર્ટી બે ગણાવી રહ્યા છે, પણ મને એક પણ વ્યક્તિ એમ નથી કીધું કે અમારે ભાજપને લઈ આવવી છે. બધા એમ જ કે બસ ગોપાલ ઇટાલિયા જોઈએ. અને ગોપાલ ઇટાલિયા જોઈએ એટલે આખા ખાલી વિસાવદરના ખેડૂતો ગોપાલ ઇટાલિયાને લઈ આવવા માંગે એવું નથી. આ અત્યારે ઓલ ઓવર ગુજરાતમાં બે ચૂંટણી છે, પેટા ચૂંટણી. એક છે કડીમાં અને એક છે વિસાવદરમાં. તમે પણ બધું જોઈ લેજો. હું તો જ્યાં સુધી જો મને તો મીડિયામાં કડીના એક સમાચાર જોવા નથી મળ્યા. મીડિયા વાળા વિસાવદરનું જ બતાવે છે બધા. એટલે હવે મીડિયા વાળાને કદાચ વિસાવદરમાં જ રસ હશે, એને ત્યાં ક્યાંક દેખાય છે કે અહીંયા કઈક નવી ક્રાંતિ થવાની છે. આ વ્યક્તિગત મારું માનવું છે, મારો મીડિયા ઉપર આરોપ નથી. પણ વિસાવદરની ચૂંટણીની મીડિયા પણ ચર્ચા કરે છે ને ગુજરાત ભરની અંદર. હું તો જુનાગઢ જિલ્લા બહાર પણ મારી ખેડૂત મિટિંગોમાં ખેડૂતોના સંપર્ક કરતો હોય, મારા ઘણા બધા ખેડૂતોના કોન્ટેક્ટો છે
અત્યારે ખેડૂતો બધા એક જ પ્રાર્થના કરે છે ઓલ ઓવર ગુજરાતમાં, છોટા ઉદેપુરનો ખેડૂત હોય, બનાસકાંઠાનો હોય કે જામનગરનો હોય, બધા એક જ કે એક વખત ગોપાલ ઇટાલિયા ચૂંટાવવું જોઈએ. એટલે હું એમ કહું કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા ચૂંટાય તો તમારો ક્યાં ધારાસભ્ય બનવાનો હોય? એ તો વિસાવદરનો બનશે. તમને શું આમાં રસ છે? એટલે બધાને એક જ સરખો જવાબ મને બધા પાસેથી મળે. મને કે પરેશભાઈ, પહેલી વખત અમને એવું દેખાય છે કે કોઈક બોલી શકે, લડી શકે અને સરકારનો કોલર ચાલી અને કઈક કહી શકે ને એવો લાંબા જીભડા વાળો અમને ઉમેદવાર મળ્યો. કે લાંબા જીભડા વાળો આમ કહે કે આવો લાંબા જીભડા વાળો અમને ઉમેદવાર મળ્યો છે આ વિસાવદરને. આ માણસ ચૂંટાશે ને તો વિસાવદરનું તો ભલું કરશે, પણ ગુજરાતના કોઈ પણ તાલુકામાં ખોટું થતું હશે ને તો ગમે એ નેતાને વિધાનસભામાં ઝાટકી નાખે ને એવો મળદ માણસ છે. એટલે વિસાવદર થી આ ચૂંટાય ને તો વિસાવદરની સાથોસાથ અમારા વિસ્તારનું ભલું થાય. એટલા માટે અમે ગોપાલ ઇટાલિયા ચૂંટાય એવી પ્રાર્થના કરી રહ્યા છીએ. એટલે ગોપાલ ઇટાલિયાનો અત્યારે જોવા જઈએ તો વિસાવદર, ભેસાણ અને જુનાગઢના જે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પેટા ચૂંટણી છે ત્યાં જબરજસ્ત માહોલ છે. અને આ માહોલ છે એ જોતા મને એવું લાગે કે લગભગ આઝાદીથી લઈને અત્યાર સુધીમાં વિધાનસભાની જેટલી પણ ચૂંટણી વિસાવદરમાં થઈ ને એ તમામ ચૂંટણીઓમાં લીડ છે ને એ લીડનો રેકોર્ડ આ વખતે તૂટવાનો છે. આ પાકું છે. બિલકુલ પરેશભાઈ, આ વખતે ખેડૂતોની પણ એક એવી ઈચ્છા છે કે ગોપાલ ઇટાલિયા જીતીને વિધાનસભા સુધી પહોંચે. હવે તો સમય આવે જ બતાવશે કે આ વખતે શું થવાનું છે. આપ મારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.